સુરત શહેરના એક યુવકે પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કર્યો. તેમણે જ્યારે જોયું કે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યાઓ વધી રહી છે ત્યારે તેમના માટે શું કરી શકાય. તેમનું માનવું છે કે જો રાહદારીને અકસ્માત નડે તો સમયસર એમને સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય, અને બસ આ જ થીમ ઉપર તેમણે કામ કરવાનું શરૂ કર્યું. આજકાલ એઆઈનો જમાનો છે. તેમણે એઆઈનો ઉપયોગ કર્યો અને એવી થીમ બનાવી દીધી, એવી પ્રોડક્ટ બનાવી દીધી કે જે પછી જો તમે એનો ઉપયોગ કરશો તો તમે પણ આવી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. જો કે આ આખો વિસ્તૃત અહેવાલ ચેનલ આઈ વિટનેસના કેમેરે કંડારવામાં આવ્યો હતો. ચેનલ આઈ વિટનેસની ટીમે તેમની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આ જે ટેકનોલોજી છે એ અમારા સુરતીવાસીઓ નહીં પરંતુ દરેક વ્યક્તિને કામ આવે કે જે સુરતની બહાર પણ રહેતા હોય. આવો જાણી લઈએ આ જે પ્રોડક્ટ છે તેના વિષય પરની વિશેષ માહિતી. દર વર્ષે રોડ અકસ્માતમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે, પરંતુ કમનસીબી તો ત્યારે હોય છે જ્યારે અકસ્માત થાય છે ત્યારે તેમને વહેલી તકે પણ સારવાર નથી પહોંચી શકતી, કારણ કે કદાચ એવું પણ થતું હોય કે એમના ઘરના સભ્યોને અથવા એમ્બ્યુલન્સને સમયસર કોલ નથી મળી શકતો. હવે આવા આજકાલનો જે જમાનો છે એમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને આવી જ એક ટેકનોલોજી આવી ચૂકી છે કે જે આપણો જીવ બચાવી શકવામાં આપણને કદાચ મદદ કરી શકે. શું છે આખી વિગત, કઈ ટેકનોલોજી આવી રહી છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, આપણે એમના ઓનર પાસેથી જ સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, મારું નામ સંપત સારસ્વત છે અને હું ઇકો ભારતનો સંસ્થાપક છું. ઇકો ભારત, ઇકો મીન્સ ઇમરજન્સી કોલ ઓપરેટર. અમે એક સ્માર્ટ QR કોડ ઇજાદ કર્યું છે. એ ઇકો ભારતનું જે સ્માર્ટ QR કોડ છે એને એક્ટિવ કરવામાં 30 સેકન્ડ જેવું ટાઈમ લાગે છે. આમાં ઇમરજન્સી ડિટેલ મૂકવાની, બ્લડ ગ્રુપ અને ઇન્સ્યોરન્સની ડિટેલ મૂકીને આપણે એને બાઇક ઉપર કે 4 વ્હીલર ઉપર આપણે ચોંટાડી દઈએ. ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિ, રાહગીર, ચાલતું વ્યક્તિ એને સ્કેન કરીને ઘરવાળોને સૂચના આપી શકે છે અને હોસ્પિટલને સૂચના આપી શકે છે, નજદીકી એમ્બ્યુલન્સને સૂચના આપી શકે છે અને નજદીકી પોલીસ સ્ટેશનને સૂચના આપી શકે છે. 201 લો કમિટી રિપોર્ટે જાહેરમાં કીધું છે કે જો ફર્સ્ટ ગોલ્ડન હાવરમાં જો પેશન્ટને સારી રીતે સારવાર મળે તો 50% લોકોની જાન બચાવી શકાય છે. અત્યારે 70%થી વધારે જે લોકો છે મૃત્યુ પામે છે એ 35 વર્ષની કમ ઉંમરના લોકો યાની યુવાનો એની ભેટ ચડી રહ્યા છે. તો ઇકો ભારતનો જે પ્રયાસ છે એ છે કે કેવી રીતે આપણે અકસ્માત થયા પછી યુવાઓનું અને પીડિતોનું જાન બચાવી શકાય એ પ્રકારનું એક તકનિકનું સારું લઈને અમે પ્રયાસ કર્યું છે. સર, જ્યારે પણ સ્કેન કરવાની વાત આવે છે તો લોકોને એવી ચિંતા થતી હોય કે પોતાની પ્રિવેસી લોક રહે, પોતાની પ્રિવેસી જે છે જાહેર નહીં થઈ જાય, કોઈ એને ટ્રેક નહીં કરી શકે. આવા સંબંધમાં ઇકો ભારત કઈ રીતે મદદ કરશે? અમે જે આપણે ડેટા પ્રાઇવેસીનું જે કાનૂન છે એનાથી બંધાયેલા છીએ પહેલી વાત. તો બીજી વસ્તુ, જે કોલર કોલ કરશે એનું અને કોલ રિસીવ કરશે એનું બંનેના નંબર એમાં શેર નહીં થશે. અમારું એક યુનિક નંબર બંને સાઈડમાં આવશે. અને તમે જોયું હશે 2 દિવસ પહેલાં નીતિન ગડકરી સાહેબે પણ પાર્લિયામેન્ટ ત્યાં જાહેર કર્યું છે કે કોઈ પણ રાહગીરમાં પીડિતની મદદ કરશે અને NHAI 25,000 રૂપિયાનું ઇનામ પણ આપશે. તો કંઈક ના કંઈક સરકાર આવા કદમ ઉઠાવી રહી છે કે અકસ્માત થયા પછી આવી કઈ ભ્રાંતિ માર્કેટમાં ના ફેલાય અને લોકો નોબલ કોઝના સારે લોકોની મદદ કરે અને જાન કેવી રીતે બચાવી શકાય એ પણ પ્રયાસ મંત્રાલયનું પણ છે અને ઇકો ભારતનું પણ છે. તો હવે માની લો કે કોઈને પણ ઇકો ભારતની સાથે જોડાવવું છે, આ જે સ્કેનર છે પોતાની બાઇક કે 4 વ્હીલર પર લગાવવું છે, તો એનું શુલ્ક કેટલું રહેશે, કઈ રીતે તેઓ મેળવી શકે? આમ ઓનલાઈન જઈને www.ecobharat.co પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે. શુલ્કમાં કંઈ નથી, આ કોમ્પ્લિમેન્ટરી છે અત્યારે. અને એમાં એવું છે કે અમે 5 વર્ષનું અનુબંધ કરીએ છીએ કે 5 વર્ષ સુધીનું એનું મેન્ટેનન્સનું 2 વ્હીલર માટે માત્ર 99 રૂપીસ, 5 સાલ માટે, 1 સાલ માટે માત્ર 20 રૂપિયા છે જે મહિનાના 1.5 રૂપિયા છે, અને 4 વ્હીલરના 199 5 વર્ષ માટે યાની સાલના 40 રૂપિયા અને 3-3.5 રૂપિયા મહિનાનું થઈ ગયું. કંઈ મોટું ચાર્જ નથી. જાનની સામે આ એક નાનકડી અમાઉન્ટ જે છે આ કેવલ મેન્ટેનન્સ માટે છે. આ કોમર્શિયલ ઇનિશિયેટિવ નથી, નોબલ ઇનિશિયેટિવ છે, માનવ અને જન લોક કલ્યાણકારી ઇનિશિયેટિવ છે.